શબ્દમિત્ર યુટ્યુબ ચેનલ પરથી વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ વિષયમાં આજના લેક્ચરમાં ગુજરાતી વિષય પદ્ધતિ એમાં કેટલાક અગત્યના પ્રશ્નો આપની સામે પ્રસ્તુત કરી રહ્યો છું. મિત્રો આ પ્રશ્નો જે છે તમને ગુજરાતી વિષય પદ્ધતિમાં ખૂબ જ કામ આવશે એવી ધારણા સાથે મિત્રો આપ સૌનું શબ્દમિત્ર યુટ્યુબ ચેનલ પરથી ભાવભીનું અને હાર્દિક સ્વાગત કરું છું. પહેલો પ્રશ્ન એ છે કે માતૃભાષા એટલે શું, તેના લક્ષણો કયા કયા છે? સામાન્ય રીતે માતૃભાષાની વ્યાખ્યા આ રીતે કહી શકાય કે વ્યક્તિના સાથે અથવા તો વ્યક્તિના વિચારો સાથે વણાઈ આવતી ભાષા એટલે એને માતૃભાષા કહેવામાં આવતી હોય છે. સામાન્ય રીતે વ્યાખ્યા આ પ્રમાણેની છે. અથવા તો એમ પણ આવી શકે કે માણસના અસ્તિત્વની ઓળખ આપતી ભાષા એટલે માતૃભાષા. ઘણા વિદ્વાનો તો એવું કહે છે કે ભલે આપણને અંગ્રેજી ભાષા આવડતી હોય, સ્પેનિશ આવડતી હોય કે કોઈ પણ ભાષા આવડતી હોય, પણ વ્યક્તિને જે ભાષામાં સપનું આવે એ તેની માતૃભાષા એવું કહે છે. આપણે અતિશયોક્તિ વાત નથી કરવી, પણ આપણે પ્રશ્ન પદ્ધતિના આધારે જોઈએ તો આ પ્રમાણે આવે. માતૃભાષા એટલે શું? તો માતૃભાષા એટલે બાળકને પોતાના વિચારો, મૂલ્યો, અભિપ્રાય કે જે સામાજિક શિક્ષણથી એનું ઘડતર થાય છે, એના વારસાનો પરિચય મેળવે છે, એને આપણે ભાષા કહીએ છીએ. માતૃભાષા એટલે બાળકને પોતાના વિચારો, મૂલ્યો, અભિપ્રાય કે જે સામાજિક શિક્ષણથી ઘડાય છે તેના વારસાનો પરિચય આપનારી ભાષા એટલે માતૃભાષા. આમ સામાન્ય રીતે વ્યાખ્યા આ રીતે પણ કહી શકાય કે વ્યક્તિનો જન્મ જે પરિવારમાં થતો હોય તેને માતૃભાષા કહેવામાં આવે છે. હવે આ પણ વ્યાખ્યા છે કે વ્યક્તિના સાથે વણાઈ આવતી ભાષા એટલે માતૃભાષા એ પણ છે. અને આ પણ ભાષા છે, વ્યાખ્યા છે તેની કે માણસના અસ્તિત્વની ઓળખ આપતી ભાષા એટલે માતૃભાષા. આ તો આપણી જાણકારી માટે લખેલું છે, પણ જે વ્યાખ્યા જે છે ઉપરની તમે વ્યાખ્યા યાદ રાખો તો બરાબર છે. આ વ્યાખ્યાને કમ્પલસરી યાદ રાખવી જરૂર નથી. આ પણ વ્યાખ્યા આવી શકે, આ પણ વ્યાખ્યા આવી શકે. એટલે કે વ્યક્તિના સાથે વણાઈ આવતી ભાષા એટલે માતૃભાષા, અથવા તો માણસના અસ્તિત્વની ઓળખ આપતી ભાષા એટલે માતૃભાષા તેને કહી શકાય. માતૃભાષા કોઈ પણ માતૃભાષા હોય તો દરેકના લક્ષણો હોય છે. તો તેના લક્ષણો કયા કયા છે? કારણ કે આપણે પ્રશ્નમાં આ પ્રમાણે પૂછેલું છે. એના લક્ષણો આ પ્રમાણે છે. પહેલું લક્ષણ એ છે કે પ્રતીકોની ઉપસ્થિતિ. પ્રતીકો એટલે ગુજરાતી ભાષા જે છે તો તેના સ્વર અને વ્યંજનો ક, ખ, ગ, 1, 2, 3 જે લખીએ છીએ તે પ્રતીકો છે. પ્રતીકોની ઉપસ્થિતિના આધારે વ્યક્તિ માતૃભાષાનું વાંચન કરી શકે છે, તેને સમજી શકે છે. નિયમોનો સમૂહ, કોઈ પણ માતૃભાષા હોય તેને નિયમો ત્યાં આગળ હોય છે. અને પછી આપણે જો પ્રત્યાયન, તો પ્રત્યાયન એટલે વ્યક્તિના વિચારો, તેની લાગણી કે તેની સંવેદના એકમેક સુધી એને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મોકલી શકે. પ્રત્યાયન ત્યાં આગળ થયું. કારણ માતૃભાષા ભાષા શું છે? ભાષા એ છે કે વિચારોને પ્રત્યાયન કરે છે. વિચારો થકી સામેવાળી વ્યક્તિ શું કહેવા માટે માગે છે કે શું નથી કહેવા માટે માગતી એનો વ્યક્તિને ખ્યાલ પડતો હોય છે. આ માતૃભાષા થઈ. સંક્ષેપમાં એવું કહી શકે કે માતૃભાષા જે છે એ વિચારોને પ્રગટ કરે છે અને વિચારોના આધારે વ્યક્તિ એના ભાવને ત્યાં આગળ સમજી શકતો હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે માતૃભાષાના શિક્ષણનું મહત્વ જણાવો. માતૃભાષાનું શિક્ષણનું મહત્વ શું છે? ઘણા વિદ્વાનો આ પ્રમાણે કહે છે કે બાળકને તેનું પ્રાઇમરી શિક્ષણ જે છે એને માતૃભાષામાં મળવું જોઈએ. તો માતૃભાષાના શિક્ષણનું મહત્વ કયું છે? તો ઉત્તર આ રીતે લખીશું. માતૃભાષામાં લીધેલા શિક્ષણનું મહત્વ આ પ્રમાણે છે. પહેલું તો એ છે કે બાળકના જન્મથી અને મૃત્યુ પર્યંતની જે વિકાસ યાત્રા જે છે એ વિકાસ યાત્રામાં તે ખૂબ મહત્વનું સોપાન છે. જન્મથી અને મૃત્યુ આ બંને છેડા છે. આ જે વિકાસ યાત્રા જે છે એમાં માતૃભાષા ખૂબ મહત્વનું સોપાન છે. બાળકને અંગ્રેજીમાં આપણે ફેન શીખવીએ અને ગુજરાતીમાં પંખો બોલીએ તો બાળક ક્યાંક ને ક્યાંક અસમંજસ થતો હોય છે. તો પ્રાઇમરી ધોરણ જે છે એટલે કે પ્રાથમિક કક્ષા જે છે એનું શિક્ષણ માતૃભાષામાં મળવું જોઈએ. અને માતૃભાષામાં બરાબર સમજ્યા પછી એને કોઈ પણ બાબતને સમજવામાં બહુ એને પરિશ્રમ કરવો પડતો હોતો નથી. તો આ લક્ષણ આ જેનું મહત્વ છે. બાળકના જન્મથી મૃત્યુ પર્યંતની વિકાસ યાત્રામાં એ ખૂબ મહત્વનું સોપાન છે, પહેલું પગથિયું છે. પછી બીજું તેનું લક્ષણ આ છે અસરકારક અભિવ્યક્તિના માધ્યમ તરીકે જરૂરી છે. જે વ્યક્તિ જે ભાષા જાણતું હોય એની સામે એ ભાષાને પ્રસ્તુત કરે છે એટલે કે અભિવ્યક્તિ એટલે રજૂઆત. બાળકને કંઈ કહેવું છે તો
એ ભાષા જાણે છે એ તે ભાષામાં એ જ્યારે રજૂ કરે ત્યારે માને પણ ખ્યાલ પડી જતો હોય છે કે બાળકને શું જોઈએ છે. એટલે કે અસરકારક અભિવ્યક્તિના માધ્યમ તરીકે જરૂરી છે. પણ જે તે માતૃભાષા, અહીંયા આપણે ગુજરાતીની માત્ર વાત નથી કરતા, કોઈ પણ માતૃભાષા હોય કે અસરકારક મારે રજૂઆત કરવી છે તો એ અસરકારક અભિવ્યક્તિના માધ્યમ તરીકે જરૂરી બને છે. ત્રીજું એનું મહત્વ છે માતૃભાષાના સંગીન પાયાથી અન્ય ભાષાઓ સહેલાઈથી શીખી શકાય છે. ચોથું એનું મહત્વ છે કે માતૃભાષા દ્વારા વ્યક્તિની મહત્વાકાંક્ષાઓ, એની ઉર્મિઓ, એની કલ્પનાઓ અને તેના જે સ્વપ્ન જે છે એ ખીલી ઉઠે છે. એટલે માતૃભાષા જે છે ને એ બહુ મહત્વની ભૂમિકા છે. પાંચમું એનું મહત્વ બતાવેલું છે કે માતૃભાષા થકી માણસની ભાષાની મીઠાશ, નિખાલસતા, સચ્ચાઈ અને પારદર્શિતા આ પ્રતિબિંબ થાય છે. કારણ કે માણસ જ્યારે તેની માતૃભાષા બોલે છે ત્યારે તેમાં મીઠાશ પણ હોય છે, નિખાલસતા પણ હોય છે, સચ્ચાઈ પણ જોવા માટે મળતી હોય છે અને પારદર્શક વ્યવહાર પણ જોવા માટે મળતો હોય છે. તો આ રીતે માતૃભાષાનું મહત્વ છે. જો કે આજના સમયની અંદર એકથી વધારે ભાષા આપણે જાણતા હોય તો ઘણું ફાયદાકારક છે, પણ મારા મત પ્રમાણે માતૃભાષાને ભોગે તો નહીં, કારણ કે માતૃભાષા જે છે એ માનું ધાવણ છે. એટલે એને ક્યારે તરછોડાય પણ નહીં અને છોડાય પણ નહીં. તો માતૃભાષા એ જરૂરી છે. ત્રીજો પ્રશ્ન છે આપણે અહીંયા જે શીખી રહ્યા છે ગુજરાતી વિષય પદ્ધતિના અનુસંધાનમાં છે. વિદ્યાર્થી તેની માતૃભાષામાં શિક્ષણ પ્રાપ્ત કરે તો તેનામાં કયા કયા ફાયદા જોવા માટે મળે છે? તો ઉત્તર છે નીચેના ફાયદા જોવા માટે મળે છે. પહેલું તો એ છે કે તે શિક્ષણના કાર્યને ખૂબ સારી રીતે સમજી શકે છે. આ તેનું પહેલું કાર્ય છે. બીજું કાર્ય એ છે કે તે તેની મુશ્કેલીઓ હોય એ મુશ્કેલીઓ શિક્ષક સમક્ષ નિશ્ચિત રીતે રજૂ કરી શકે છે. કારણ કે બાળક ગુજરાતી ભાષામાં હોય અને અંગ્રેજી ભાષામાં મૂકવામાં આવે ઇંગ્લિશ મીડિયમમાં, તો એને રજૂઆત કરવી હોય તો ક્યારેક સંકોચ અનુભવતો હોય, પણ ગુજરાતી ભાષામાં બાળક જ્યારે અભ્યાસ કરે છે તો તેની રજૂઆત શિક્ષક સમક્ષ નિશ્ચિત રીતે કરી શકે છે. આ પ્રાથમિક કક્ષાની વાત છે. ત્રીજું એનું ફાયદો છે તે અધ્યયન પ્રક્રિયાની અંદર કાર્યશક્તિનો અને સમયને પણ બચાવી શકે છે. કારણ કે એમાં કોઈ સ્પેલિંગ ગોખવા પડતા હોય કે બીજું યાદ રાખવું પડતું હોતું નથી. એને કુદરતી રીતે એ વસ્તુ યાદ રહી જતી હોય છે. અને બીજું મહત્વ તેનું છે તેના વ્યક્તિત્વનો પણ યોગ્ય વિકાસ થાય છે. શાળામાં તેની સ્થગિતતા ઘટાડી શકાય છે, એટલે ડ્રોપઆઉટ ઘટાડી શકાય છે. કારણ કે બાળકને એની માતૃભાષામાં ભણવાની મજા આવે તો બાળક હોંશે શાળામાં આવતો હોય છે. પછીનો પ્રશ્ન છે પ્રત્યાયન એટલે શું? તો પ્રત્યાયનની વ્યાખ્યા સામાન્ય રીતે આ રીતે છે કે કોઈ પણ માધ્યમ વડે પોતાના વ્યક્તિના વિચારો, એની માહિતીઓ, એના સંદેશા કે લાગણી એટલે કે તેની ઉર્મિઓ એની આપલે થતી હોય. આપ અને લે, હું બોલું છું તો તમારા સુધી મારા વિચારો પ્રગટ થાય છે. તમે જે સમજો છો એ અને તમે તમારા વિચારને પ્રગટ કરો છો એ આપલે થઈ. આપવું અને લેવું દ્વંદ્વ સમાસ થાય. આપલે કરવી તેને પ્રત્યાયન કહેવામાં આવે છે. હવે બીજો હેતુ છે ભાવાત્મક હેતુ એટલે શું? ભાવાત્મક હેતુ છે, જ્ઞાનાત્મક હેતુ છે. તો આ ભાવાત્મક હેતુ કોને કહેવામાં આવે? તો ભાવાત્મક સામાન્ય રીતે તમે શબ્દને તોડો તો આ રીતે બને છે ભાવ વત્તા આત્મક. એટલે આપણે જ્યારે કોઈ પુસ્તકનું વાંચન કરતા હોઈએ તો અથવા તો કોઈ બાબતને આપણે સમજીએ છીએ, સાંભળીએ છીએ, ત્યારે આપણા મનમાં જે વિચાર પ્રગટ થતો હોય, અણગમો પ્રગટ થતો હોય, એ વિચાર આપણને ગમતો હોય, એમાં આપણને રસ પડતો હોય, એના દ્વારા આપણને આનંદ પ્રાપ્ત થાય કે દુઃખ પ્રાપ્ત થાય, આ જે ક્રિયા પ્રતિક્રિયા જે છે, એક્શન એન્ડ રિએક્શન જે છે, એને ભાવાત્મક હેતુ કહેવામાં આવે છે. આપણે કોઈને માનો કે જોક્સ આપણે કયા હોય તો તેને હસવું આવે છે, કોઈ દર્દભરી કહાની કહી હોય તો તેના ચહેરા પર કભી ખુશી કભી ગમ જેવું વાતાવરણ જોવા માટે મળતું હોય છે. એટલે આ ભાવાત્મક હેતુ થયો. સંક્ષેપમાં એમ કહી શકાય કે કોઈ પણ વાંચન આપણે જ્યારે કરીએ છીએ અથવા તો સાંભળીએ છીએ ત્યારે વ્યક્તિના ચહેરા પર જે ભાવ પ્રગટ થતા હોય એ ભાવાત્મક હેતુ છે. અને બેન્જામિન બ્લૂના મત પ્રમાણે પણ આ બધા હેતુ બહુ મહત્વના છે. તો એની વ્યાખ્યા પ્રમાણે છે વાંચન દરમિયાન વિચાર કે અણગમો પ્રગટ કરવો, રસ કેળવવો તથા તેના દ્વારા જે કંઈ આનંદ પ્રાપ્ત થતો હોય એ તમામ ક્રિયા અને પ્રતિક્રિયાને ભાવાત્મક હેતુ કહેવામાં આવે છે. પછીનો પ્રશ્ન છે ફલક કાર્ય એટલે કે કાપા, બ્લેકબોર્ડ. આ શિક્ષકનું આજીવન ઘરેણું છે. તો એના કૌશલ્યના ઘટકો કયા કયા? હવે તો જેમ જેમ ટેકનોલોજીમાં પરિવર્તન આવતું ગયું એમ ડિજિટલ બોર્ડ આપણને જોવા માટે મળે છે.
પણ હજુ પણ શાળાની અંદર બ્લેકબોર્ડ એ બહુ મહત્વની ભૂમિકા ભજવે છે. તો જ્યારે શિક્ષક જ્યારે કાપા કાર્ય કરે છે તો તેને કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવું જોઈએ, કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. તો એના માટેના ઘટકો આ પ્રમાણેના છે. પહેલું તો કાપા કાર્ય આપણે કરીએ ત્યારે આપણે હસ્તાક્ષર એટલે કે હેન્ડ રાઇટિંગ આપણા સુવાચ્ય એટલે સામેવાળી વ્યક્તિ એને યોગ્ય રીતે વાંચી શકે તેવા હોવા જોઈએ. ઘણી વખત એને લખેલું હોય બોર્ડમાં માટલું લખેલું હોય અને વિદ્યાર્થી જો બોર્ડમાં આ રીતે લખેલું છે કે માટલું અને એના બદલે તેને બોર્ડની અંદર માટલું એના બદલે એને જો ચાટલું વંચાઈ જાય તો અર્થ બદલાઈ જાય ને. માટલું, હવે માટલું ક્યાં અને ચાટલું ક્યાં, અર્થ ત્યાં આગળ બદલાઈ જતો હોય છે ત્યાં આગળ. એટલે જે આપેલું હોય માટલું અને એના બદલે જો ચાટલું વાંચી નાખે તો અને માટલું એના બદલે આ રીતે ભાટલું કરી નાખે તો અર્થ બદલાઈ જાય. તો સુવાચ્ય હોવું જોઈએ, બાળકને ખ્યાલ પડવો જોઈએ કે આ ખરેખર શબ્દ માટલું છે કે ચાટલું છે વગેરે વગેરે. ચાટલું એટલે અરે શું ત્યાં આગળ થઈ જાય. હસ્તાક્ષર સુવાચ્યતા હોવી જોઈએ. કાપા કાર્યની સુઘડતા, બોર્ડની એની લંબાઈ કેવી છે એના આધારે આપણે વર્ક કરવો જોઈએ. ઘણી વખત તો આપણે એવું વર્ક કરતા હોય ને કયો મુદ્દો ક્યાં લખ્યો બાળકને ખબર જ ના પડે, એટલે બાળક પૂછે કે આનો મુદ્દો ક્યાં છે. એટલે જ્યારે કાપા કાર્યની સુઘડતા યોગ્ય હોવી જોઈએ. નવો મુદ્દો જે છે તો તેને આપણે અંડરલાઈન કરીને તો રંગીન ચોકનો ઉપયોગ કરીને પણ બાળકને ખ્યાલ પડે કે આ રીતે નવો મુદ્દો અહીંયા આવે છે, આટલા મુદ્દા છે. એના પેટા પ્રકારો હોય તો આપણે માનો કે વ્હાઇટ ચોકથી લખેલું હોય તો કોઈ કલર ચોકનો આપણે ઉપયોગ કરી શકીએ, આપણને ત્યાંથી કરી શકાતું હોય છે. પછી કાપા કાર્યની યથાર્થતા એ પણ હોવું જોઈએ. એટલે કાપા કાર્ય તમે કયા મુદ્દામાં ભણાવી રહ્યા છો એની અનુલક્ષીને આપણે કાપા કાર્ય કરવું જોઈએ. બિનજરૂરી બાબતો ત્યાં આગળ હોવી જોઈએ નહીં. આનુષંગિક બાબતો પણ જે તમે ચેપ્ટર ભણાવતા હોય એના અનુસંધાનમાં જે જરૂરી જે છે એને આપણે ત્યાં લખવું જોઈએ. આ કાપા કાર્ય તો આપણા માટે બહુ મહત્વની બાબત છે. આ એના ઘટકો છે. હવે પછીનો પ્રશ્ન છે મનોશારીરિક હેતુ એટલે શું? તો શબ્દને તમે તોડો તો મનો એટલે માનસિક અને શારીરિક. તો એના આધારે તમને વ્યાખ્યા આવડી એવી છે કે જ્યાં માનસિક અને શારીરિક હેતુનો સમન્વય થતો હોય એ મનોશારીરિક હેતુ ગણાય. તો એની વ્યાખ્યા આ પ્રમાણે છે: શારીરિક અંગોપાંગોના હલનચલનને લગતા હેતુઓ. એમાં સુરેખ અને સુવાચ્ય અક્ષરોમાં લખે, ચિત્રો દોરે, ચાર્ટ્સ બનાવે, કાવ્યને મુખપાઠ કરે, કાવ્યને પઠન કરે. આ જે તમામ ક્રિયાઓ જે છે એને મનોશારીરિક હેતુઓ કહેવામાં આવે છે. અને વિષયના જે શિક્ષક હોય ને, ગુજરાતી ભાષા હોય, અંગ્રેજી હોય કે હિન્દી હોય, મારા મત પ્રમાણે એવું છે કે વિષયનો કોઈ પણ શિક્ષક હોય ને મિત્રો એ વર્ગખંડની અંદર પોતે એક કલાકાર છે. એટલે કે એને જેવો ભાવ હોય એ ભાવ આરોહ અને અવરોહમાં રજૂ કરવો જોઈએ. કાવ્ય ગાન પણ કરવું જોઈએ. અને કોઈ ગુસ્સામાં માનો કે કોઈ સંવાદ હોય તો તે વખતે તેના ચહેરા પર પણ એવો ભાવ પ્રગટ થવો જોઈએ. આજે બધી જે ક્રિયાઓ જે થઈ એટલે ભાષાનો શિક્ષક જે છે ને એ કલાકાર છે. કલાકાર એટલે નાટ્ય કલાકાર છે અને એ પ્રમાણે હાવભાવ ઉત્પન્ન થવા જોઈએ. જો ભાષાની અંદર આરોહ અને અવરોહને આપણે પ્રગટ ન કરીએ તો બાળકને ખબર જ ના પડે કે સંવાદ શું છે શું નહીં ખબર પડતો હોતો નથી. આ એની વ્યાખ્યા છે. પછી 8મો પ્રશ્ન છે શ્રવણ કૌશલ્યના લક્ષણો જણાવો. આ કૌશલ્ય જે 4 જે છે શ્રવણ, કથન ને લેખન એ બધા જે કૌશલ્યો જે છે એમાં શ્રવણ કૌશલ્યના લક્ષણો કયા કયા છે? શ્રવણનો અર્થ શું થાય? શ્રવણ એટલે સાંભળવું. કુદરતે આપણને ઇન્દ્રિય બહુ સરસ બધાને આપી છે. કાન દ્વારા આપણે સાંભળીએ છીએ, પણ આજે ક્યારેક એવું પણ બની શકે કે વધારે પડતા હેડફોનનો ઉપયોગ કરવાથી આપણા કાન પડદાને નુકસાન થતું હોય છે, પરિણામે સંભળાતું હોતું પણ નથી. કંઈ વાંધો નહીં. એના લક્ષણો કયા કયા છે? તો પહેલું લક્ષણ એ છે શ્રવણ કૌશલ્ય એટલે શું? મોરારી બાપુએ અવારનવાર એવું કહેલું કે હું સારો શ્રોતા છું. આપણે સારા શ્રોતા ક્યારે બની શકીએ? જ્યારે શ્રવણ કૌશલ્ય આપણામાં હોય ત્યારે. કોઈ વ્યક્તિ કોઈ આપણને કહે છે તો એને બરાબર રીતે એને સાંભળવું, એને સમજવું, એને શ્રવણ કૌશલ્ય કહેવામાં આવે. પણ આજે કરુણતા એ છે કે આપણે કોઈ વ્યક્તિ કહેતી હોય એને બરાબર આપણે સાંભળતા નથી, બરાબર સમજતા નથી, માત્ર ને માત્ર વિહંગાવલોકન કરી દઈએ છીએ અને આપણો અભ્યાસક્રમ ત્યાં આગળ પૂર્ણ થઈ જાય છે. આવા ઘણા શ્રોતાઓ છે. જો તમારે સારા વક્તા બનવું હોય તો સારા શ્રોતા બનવું પડે. સારા શ્રોતા ન બનીએ તો સારા વક્તા પણ બની શકીએ નહીં. તો તેના લક્ષણો કયા કયા છે? પહેલું લક્ષણ એ છે ધ્યાનપૂર્વક સાંભળવું, ધ્યાનથી સાંભળવાનું, જે તે આપણે સમજીએ છીએ, સાંભળીએ છીએ તેનું અર્થગ્રહણ કરવું. ઘણી વખત આપણે ધ્યાન કેન્દ્રિત હોય પણ શું કહેવા માટે માગે છે ખબર જ ના હોય. અર્થગ્રહણ કરવાનું, એમાં આવેલા જે શુદ્ધ ઉચ્ચારો જે છે એને ગ્રહણ કરવા. આ ઉચ્ચારણ બહુ મહત્વની બાબત છે. ધીરજપૂર્વક
અને રસપૂર્વક સાંભળવું, હાવભાવ અને ચેષ્ટાઓને સમજવી, વક્તાના વિચારોને પૂર્ણ રીતે સમજવા, વક્તા એટલે બોલનાર, અને વક્તવ્યને તત્કાળ સાંભળી અને તેનું અર્થગ્રહણ કરવું. એટલે કે વક્તા શું બોલી ગયા છે તેનું ચયન કરવું, એને આપણે વાગોળવું. જેમ પશુઓ જે છે ને એ ખોરાકને ઝડપથી ખાઈ લે અને પછી તમે જો નિરાતે બેસી જે ખાધેલું હોય ને એ બધું બહાર કાઢે અને એને વાગોળે. તમે ઘણા પશુ જોયા છે વાગોળતા હશે ને એટલે એના મોઢામાંથી સફેદ સફેદ ફીણ નીકળ્યું છે. તો આપણે એ રીતે પણ જે કંઈ શીખ્યા છે તેને વાગોળવાનું છે, તેનું ચયન કરવાનું છે. અને વાગોળી અને તેનું ચયન કરીએ એનું પાચન કરીએ તો ક્યારેય ભૂલી શકાતું હોતું નથી. આ શબ્દો આગા પાછા થઈ જાય પણ વિચાર તો એમને ત્યાં આગળ પ્રગટ થતા હોય છે. આ શ્રવણ કૌશલ્યના લક્ષણો છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, શ્રવણ કૌશલ્યનું મહત્વ શું છે? બહુ મહત્વની બાબત છે. એક તો ભાષાનો આપણે વિકાસ કરવો હોય તો ખૂબ ઉપયોગી છે. તમે કોઈ પણ ભાષાના શબ્દો વારંવાર તમારા કાને અથડાય. બાળક ભાષા કેવી રીતે શીખે છે? એકને એક શબ્દ તેના કાને વારંવાર અથડાતો હોય છે અને પરિણામે ધીમે ધીમે એ પોતે ભાષા શીખે છે. બાળક કઈ ભાષા શીખીને આવતો હોતો નથી. જે તે ભાષામાં બોલવામાં આવતું હોય એ પ્રમાણે બાળક ધીમે ધીમે ભાષાને શીખી શકે છે. બીજું, રોજિંદા જીવન વ્યવહારને ગતિશીલ રાખે છે. જો કાનપુરમાં હડતાલ હોય એટલે આપણે સાંભળી શકતા ના હોઈએ તો આ જે જીવન વ્યવહાર જે છે ક્યારેક ગતિશીલ બનતું હોતું નથી. જ્ઞાન મેળવવાના કાર્યમાં ઉપયોગી છે. એટલે બાળકોમાં શ્રવણ કૌશલ્ય હોવું જરૂરી છે. નવા વિચારોની પ્રાપ્તિ માટે પણ જરૂરી છે અને લોકશાહી જીવનશૈલીમાં પણ ખૂબ ઉપયોગી છે. સાંભળીશું તો કંઈક આપણે બોલી શકીશું ને, સાંભળે જ નહીં તો આપણે શું બોલી શકવાના? ચલો નેક્સ્ટ પ્રશ્ન છે, શ્રવણ કૌશલ્ય શિક્ષણ માટે ઉપયોગી ઘટકો કયા કયા છે? તેના માટેના ઘટકો આ છે. શ્રવણ કૌશલ્ય આપણે જો ખીલવવું હોય તો ધ્યાનથી સાંભળવાનું, જે કંઈ બાબતને સાંભળી છે તેને આપણે યાદ રાખવાની. ભેદકત્વ એટલે જે કંઈ સાંભળેલું છે તેમાં ભેદક તત્વ, આમાંથી જે ભેદ એટલે તફાવતવાળી કઈ બાબત છે. બુદ્ધિ, રુચિ, ઘણી વાર રુચિ પણ બહુ મહત્વની બાબત છે. આપણને જે તે વક્તા જે બોલતા હોય એમાં રુચિ જ ન હોય તો આપણે રુચિ ન હોય તો તેની યાદ પણ રાખી શકતા નથી અને મજા પણ આવતી નથી. એટલે જે કંઈ બાબત આપણે સાંભળીએ તેની પ્રત્યે રુચિ હોવી જોઈએ અને સાંભળવાની શક્તિ એટલે કાનની જે ઇન્દ્રિય જે છે એ મજબૂત હોવી જોઈએ. પછીનો પ્રશ્ન છે, અને આવો મુદ્દો મિત્રો સ્કૂલમાં શીખવાડતા હોય ને શ્રવણ શક્તિનો એટલે આપણે ઉદાહરણ આપી શકાય કે અત્યારે વધારે પડતા હેન્ડ ફ્રીનો ઉપયોગ કરી અને હેડફોનનો ઉપયોગ કરીને આપણે કાનમાં એટલો તો ઘોંઘાટ કરી દઈએ છીએ કે પરિણામે આપણે બહારની વસ્તુ સાંભળી શકતા નથી. એટલે એ આવી બાબતો શીખવી શકાય. ટેકનોલોજી ખરાબ બાબત નથી પણ જ્યારે તેનો અયોગ્ય ઉપયોગ કરવામાં આવે છે ત્યારે એ ખરાબ બાબત નીકળતી હોય છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન છે, વાંચન આપણે કરતા હોઈએ છીએ એના કેટલા પ્રકાર છે? એના 2 પ્રકાર છે. કયા કયા? મુખ વાંચન એટલે જ્યારે વિદ્યાર્થી વાંચે છે ત્યારે તેનો અવાજ બહાર પ્રગટ થતો હોય આપણે સાંભળી શકીએ, અને મુખ વાંચન એટલે મનમાં તેને વાંચવાનું. 12મો પ્રશ્ન છે, લેખન કૌશલ્ય. એ પણ બહુ મહત્વની બાબત છે. લેખન કૌશલ્ય મારે ખીલવવું છે તો તેના માટે લેખનના આધારો કયા કયા છે? તો એના આધારો છે, પહેલું છે કક્કો અને બારાક્ષરનું જ્ઞાન. જો બાળકને કક્કો અને બારાક્ષરી ના આવડતી હોય તો મિત્રો એ બાળક 7મા ધોરણમાં આવે કે 8મા ધોરણમાં આવે તો પણ તેને વાંચતા આવડતું નથી, જે આપણા માટે શિક્ષણ જગતની બહુ શરમજનક ઘટના કહી શકાય. તો એના માટે આપણે નિદાન અને ઉચ્ચારણની પદ્ધતિ કેળવવી જોઈએ પણ નથી કેળવવામાં આવતી. પરિણામે બાળકનો પાયો બિલકુલ નબળો રહેતો હોય છે અને એ આગળ વધી શકતો હોતો નથી. એટલે પાયો તેનો મજબૂત આપણે કરવો જોઈએ. પછી સુરેખ હસ્તાક્ષર, એમ જે લખે છે તો એના અક્ષરો સારા નીકળે એવો આપણે પ્રયાસ કરવો જોઈએ. પછી હાસ્ય, માર્જિન હોય છે ને, માર્જિનને થોડી જગ્યા આપી અને આપણે ત્યાં લખવું જોઈએ કે જેના કારણે એ ફકરો પણ યોગ્ય રીતે પાડવો જોઈએ કે જેના કારણે આપણું લેખન કૌશલ્ય વિકાસ પામતું હોય છે. મેં પ્રશ્ન પેપર 1 જે બહાર પાડ્યું એમાં મેં સૂચના જ આપી છે કે જો તમારે લેખન કૌશલ્યનો વિકાસ કરવો હોય તો તમે લખશો તો અને તો જ મિત્રો તમારો લેખન કૌશલ્ય વિકાસ થશે. એવું જરૂર નથી કે આપણે માત્ર સાંભળીશું, આપણે બીજું વાંચીશું ને લેખન કૌશલ્ય વિકાસ થશે. ના, પરીક્ષામાં ક્યારેક સમય મર્યાદા નો પણ ભંગ થતો હોય છે. એટલે તમે લખશો તો અવશ્ય તમને ફાયદો થશે. તમે એ વખત મને યાદ કરશો કે નહીં, વાત સાચી છે કે લેખન કૌશલ્ય તમે કોઈ પણ પ્રશ્ન વાંચ્યો એનો ઉત્તર વાંચ્યો, તમને કેટલું યાદ રહ્યું છે તમે લખો. 1 વાર 2 વાર લખો, ભૂલો થઈ તો ચેક કરો, ફરી પાછળ લખો. પછી તમારે કોઈ જરૂર જ નહીં પડે તમને. આ જીવન તમને યાદ રહેશે. આ જીવન અવ્યયભાવ સમાસ થાય.
પછી પરિચ્છેદની રચના, એટલે જે જરૂર હોય ત્યાં યોગ્ય સમય યોગ્ય કે આપણે ફકરા પાડવાના. પછી વાક્યનું બંધારણ, આપણે પદક્રમ અને પદ સમયથી ચલાવીને વાક્યનું બંધારણ છે એ પ્રમાણે ભાષા સ્પષ્ટ હોવી જોઈએ. પછી આપણી ભાષા પણ શુદ્ધ હોવી જોઈએ. અને જોડણી અને વિરામ ચિહ્નો આ ગુજરાતી ભાષા માટે છે. જોડણીમાં રસ્વ દીર્ઘીમાં ફેરફાર કરવાથી અર્થનો અનર્થ થતો હોય છે, એ પણ હોવું જોઈએ. અને ક્યાંક વિરામ ચિહ્ન આવે એનો ભાવ તમારે પ્રગટ કરવો હોય તો પણ જરૂરી છે. અને ચિત્તની અભિમુખતા, એટલે આપણું મન પ્રસન્ન હોવું જોઈએ. અભિમુખતા એની પ્રત્યે કેળવાયેલો હોવું જોઈએ. ઘણીવાર માનસિક આપણી હાજરી વર્ગમાં હોય, શારીરિક હાજરી હોય, પણ માનસિક હાજરી તો બહાર ભટકતી હોય છે. પણ લેખન કૌશલ્યનો વિકાસ કરવો હોય તો આટલા જે 8 મુદ્દા જે છે એ જરૂરી બાબત છે. પછીનો પ્રશ્ન છે શબ્દકોશ, ડિક્શનરી. શબ્દકોશ એટલે શું? જો કે આ પ્રશ્નનો ઉત્તર મેં આગળ મૂકી દીધેલો છે. શબ્દકોશ કોને કહેવામાં આવે? કદાચ લગભગ મૂકેલો છે ને, એ વિશ્વકોશનો શબ્દ છે. શબ્દકોશ એટલે શું? તો એની વ્યાખ્યા છે કે શબ્દકોશ એટલે શબ્દોની જોડણી અને તેના અર્થોનો કોષ. એનો અર્થ શું થાય છે? કોષ એટલે શું? તો કોષ એટલે ભંડાર, મતલબ કે શબ્દોના ભંડાર રૂપી ગ્રંથ, એને શબ્દકોશ કહેવામાં આવે છે. અંગ્રેજી શબ્દ છે ડિક્શનરી. મિત્રો, જો તમે ગુજરાતી ભાષાના શિક્ષક હો તો એક તમે સરસ મજાની ડિક્શનરી તમે લઈ લો. પાછળ તો તેના શબ્દાર્થ આપેલા જ હોય છે, પણ ભાષા શિક્ષક તરીકે આપણી પાસે એ શિક્ષક તરીકે ડિક્શનરી હોવી જોઈએ. અને ગુજરાત વિદ્યાપીઠનો જે સાર્થ જોડણી કોષ જે છે એનો તમારે મોટો કોર્સ તમારે ખરીદવાનો. શબ્દ ભંડોળ હશે તો ગુજરાતી ભાષામાં તમે પારંગત બનશો. આ ભલે હું તારે આ વિષય પદ્ધતિ ચલાવો છું, પણ આ અનુભવ છે કે તમે એકથી વધારે શબ્દો તમે જાણતા હો તો વિદ્યાર્થીઓની સામે તમે ખૂબ સરસ રીતે તમે ત્યાં આગળ પીરસી શકશો. બીજો પ્રશ્ન છે શબ્દકોશનું મહત્વ જણાવો. તેનું મહત્વ શું છે? શબ્દકોશ એટલે કે ડિક્શનરીનું મહત્વ શું? તો એનું પણ આપણે ત્યાં જાણવું જરૂરી છે. અને આ પ્રશ્નનો ઉત્તર તમે ન વાંચેલો હોય તો પણ તમે લખી શકો એવો ઉત્તર છે. પહેલો ઉત્તર એ છે કે વાક્યમાં શબ્દ કયા સંદર્ભમાં વપરાયો છે તે જાણી શકાય છે. પહેલું તો આપણે એ છે કે વાક્યમાં જે છે એ શબ્દ કયા સંદર્ભમાં છે આપણે જાણી શકીએ છીએ. ઘણી વખત તમે પુસ્તક વાંચતા હોય, કોઈ પાઠ વાંચતા હોય અને સ્વાધ્યાયના અંતે એવું લખેલું હશે કે આનો અર્થ અહીં આ પ્રમાણે થાય છે, તેવું જો તમે કદાચ તમારા ધ્યાનમાં આવ્યું હોય તો વાક્યમાં શબ્દ કયા સંદર્ભમાં વપરાયો છે તે જાણી શકાય છે. પહેલો ફાયદો આ છે. બીજું મહત્વ એ છે તેના ઉપયોગથી શબ્દ ભંડોળમાં વધારો થાય છે. ત્રીજું મહત્વ એ છે કથન અને અર્થગ્રહણમાં સુધારો થાય છે. કથન ન આવે, કથ ન આવે, અહીં તમારે થ વાંચવાનો. કથન અને અર્થગ્રહણમાં સુધારો થાય છે. ચોથું એનું મહત્વ એ છે ભાષાનો પ્રમાણભૂત ઉપયોગ કરતા આપણે શીખીએ છીએ. પાંચમું મહત્વ એ છે અધ્યાપન કરતી વખતે કોઈ શબ્દનો અર્થ બરાબર બેસતો ન હોય તો તે વખતે ડિક્શનરી જોવાથી, શબ્દકોશ જોવાથી તેનો ઉકેલ મેળવી શકાય છે. ક્યારે કોઈ ગઝલ લખતા હો, કોઈ તમે કાવ્ય પંક્તિ લખતા હો તો એને રિલેટેડ શબ્દ ન મળતો હોય તો તમે આ બહુ ફાયદાકારક છે. જલન માત્રી સાહેબ ગઝલ લખતા હતા, સત્ય ઘટના છે, અને શબ્દ મળે તેને ગઝલ લખવામાં, કારણ કે એ શબ્દ એવો પુરવાર કરવાનો હતો કે જેના કારણે એ ગઝલ જે છે આખી યોગ્ય થાય. આ ગઝલના જે મને ગઝલનું નામ બહુ યાદ નથી, પણ આ છે શ્રદ્ધા હો તો પુરાવાની શી જરૂર, કુરાનમાં કે પૈગંબરની છે નથી, ગઝલનું શીર્ષક ભૂલી ગયો છું. તો એક શબ્દ આખી રાત જાગ્યા, મેં એમને સાંભળેલા એટલે હું તમને વાત કરું છું, જોકે એને કોઈ રિલેટેડ નથી, તો મારે તમને કહેવી છે માટે. અને સવાર સુધી જાગતા હતા, વિચારતા કયો શબ્દ લો. એમના પત્ની સવારે ઊભા થયા અને કહ્યું કેમ તમે જાગો છો? કે આ ગઝલ લખેલો છે, શબ્દ મને મળતો નથી. અને પછી વાતચીતની અંદર એક શબ્દ મળ્યો, એટલે ગઝલ પૂર્ણ થઈ ગઈ. તમે વિચાર કરો કે એક સારા ગઝલકાર કે કવિના માટે શબ્દનું કેટલું મહત્વ હોય છે. અને શિક્ષક તરીકે પણ મિત્રો, ભાષાના શિક્ષક તરીકે તમે સંસ્કૃતના શિક્ષક હો, હિન્દીના હો, અંગ્રેજીના હો કે ગુજરાતીના હો, તો ભાષાના શિક્ષક તરીકે આપણી પાસે શબ્દ ભંડોળ હોવું જરૂરી છે. ચલો નેક્સ્ટ એનું મહત્વ છે યોગ્ય શબ્દ યોગ્ય રીતે સમજી તેનો યોગ્ય ઉપયોગ કરતા પણ શીખાતો હોય છે. કારણ કે ઘણી વખત અર્થનો અનર્થ થઈ જતો હોય, એટલે આપણી પાસે શબ્દો હોવા ત્યાં જરૂરી છે. નંબર 7, વિચારોને અનુરૂપ કોઈ શબ્દ મળતો ન હોય
તો તેનો પર્યાય શબ્દ પણ શોધીને લખાય છે. આપણને પ્રશ્ન પેપરમાં જ્યારે ઉત્તર લખીએ છીએ અને એ વખતે આપણને શબ્દ જ યાદ ના આવે, શું લખવું? તો શબ્દ ભંડોળ હશે તો ખૂબ જ આસાનીથી, સહેલાઈથી, સરળતાથી મિત્રો તમે ઉત્તર લખી પણ શકશો અને ઉત્તર બોલી પણ શકશો અને ઉત્તર આપી પણ શકશો. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન છે પ્રખ્યાત વિશ્વકોશના નામ જણાવો. કયા પ્રખ્યાત વિશ્વકોશના નામ છે? હજુ સુધી પૂછાયો નથી, પણ મને એવું લાગ્યું કે આવું કદાચ પૂછી શકે તો એ જે છે એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા, ઇન્ટરનેશનલ એન્સાઇક્લોપીડિયા ઓફ સાયન્સ, હિન્દી વિશ્વકોશ અને જ્ઞાન ગંગોત્રી આ પ્રખ્યાત વિશ્વકોશના નામ છે. સાહિત્યકોશ જે ગુજરાત સાહિત્ય પરિષદ તરફથી પ્રગટ કરવામાં આવે છે. આ સંસ્થા ગુજરાત સાહિત્ય પરિષદ અમદાવાદમાં આવેલી છે, રિવરફ્રન્ટના કાંઠે, જીએસટી ભવનની બિલકુલ બાજુમાં છે. આ સંસ્થા એ ડોનેશનથી ચાલે છે, ત્યારે ગુજરાત સાહિત્ય પરિષદ એ ગવર્મેન્ટ તરફથી ચાલે છે. દરેક રાજ્યમાં આ સાહિત્ય પરિષદ હોય જેનો તમામ નિભાવ ખર્ચ રાજ્ય સરકાર એને કરતી હોય છે. ગુજરાતી વિશ્વકોશ, આ બે વખત આવી ગયેલું છે, ગુજરાતી વિશ્વકોશ. તો આ રીતે તમે મિત્રો જે કયા જાણીતા છે એ તમે ધ્યાનમાં રાખજો. 16મો પ્રશ્ન છે ભાષા પ્રયોગશાળા, એના ફાયદા કયા? શબ્દ આપેલો છે ભાષા પ્રયોગશાળા. તો જો ભાષા પ્રયોગશાળાથી વિદ્યાર્થીને ભાષાના મૂળ સુધી પહોંચી શકે છે, એના સ્વરૂપનો ખ્યાલ આવે. આપને ખ્યાલ હશે કે ગુજરાતી ભાષામાં કોઈ શબ્દનું મૂળ મળતું ન હોય તો આપણે સંસ્કૃત ભાષામાં જઈએ છીએ. એમ અંગ્રેજી ભાષામાં કોઈ શબ્દનું મૂળ આપણે જાણવું હોય તો લેટિન ભાષામાં જઈએ છીએ. તો સંસ્કૃત ભાષામાંથી ગુજરાતી ભાષા ઉદ્ભવી છે, એટલે કેટલાક શબ્દો એવા છે કે જેનું મૂળ સંસ્કૃતમાં છુપાયેલું છે. વિદ્યાર્થી પોતાની ભૂલો પોતે સાંભળી શકે છે કે મારી અહીંયા ભૂલો છે. વિદ્યાર્થીઓને ભાષાનો સક્રિય ઉપયોગ કરવાનો વધારે સમય મળે છે ભાષા પ્રયોગશાળાથી. અને નંબર 4, વિદ્યાર્થી પોતે જ્યારે મહાવરો કરે છે ત્યારે બીજાને અવરોધ આવતો નથી. અહીંયા આ તો લખેલું છે, વ જે છે હું ખાઈ ગયો છું પણ મૂકી દઉં છું, પાછો આવતો નથી. 7મો પ્રશ્ન છે નિદાનાત્મક શિક્ષણ કોને કહેવામાં આવે? નિદાનાત્મક પદ્ધતિ અને ઉપચારાત્મક પદ્ધતિ. જો કે નિદાનાત્મક અને ઉપચારક પદ્ધતિથી એનો ખરેખર પ્રામાણિકપણે જો ઉપયોગ કરવામાં આવે ને તો જે બાળકોનું પાયાનું શિક્ષણ નબળું હોય છે ને એ નબળું જોવા માટે ન મળે. તો નિદાનાત્મક શિક્ષણ કોને કહેવામાં આવે? એની વ્યાખ્યા આ રીતે છે, વિદ્યાર્થીઓની મુશ્કેલીઓના તથ્યો એટલે સત્ય શું છે તે તથ્યોની તપાસ કરી અલગ અલગ સાધનો દ્વારા મુશ્કેલીઓનો અભ્યાસ કરવામાં આવે છે. તેના કારણોનું વિશ્લેષણ કરવામાં આવે છે અને વિદ્યાર્થીની કચાશ પારખવાની જે ક્રિયા જે છે એને નિદાન કહેવામાં આવે. ડૉક્ટર પાસે આપણે ગયા હોય તો ડૉક્ટર આપણને રોગના લક્ષણો પૂછે, માથું દુખે છે, વોમિટિંગ થાય છે, ચક્કર આવે છે, ભૂખ લાગે છે કે નથી લાગતી, પછી સ્ટેથોસ્કોપથી જુએ, જીભ બહાર કાઢો, આ બધું ત્યાં આગળ કરે. આ નિદાનનો પહેલો તબક્કો છે. પછી આપણે કેટલા રિપોર્ટ્સ કઢાવે અને રિપોર્ટ્સને આવ્યા પછી એનો રોગ પકડાય એટલે પછી તેનો ઉપચાર કરે. આ નિદાનાત્મક અને ઉપચારાત્મક પદ્ધતિ છે. એ રીતે બાળકને વાંચન આવડતું નથી. જોકે તમે તો આ તો એસ અને એચએસને લગતું છે, પણ ભલે ધોરણ 9માં વિદ્યાર્થી હોય કે 10માં વિદ્યાર્થી હોય, પણ ગુજરાતી કે હિન્દી કે અંગ્રેજી તો આપણે અપેક્ષા રખાય જ નહીં એવા વિદ્યાર્થીઓ હોય છે. તો નિદાનાત્મકની અંદર ત્યાંથી શરૂઆત કરે તો બાળકનો પાયો મજબૂત બને અને બાળક પોતાના અભ્યાસમાં ત્યારે સફળ થાય કે જ્યારે પોતે વાંચી શકતું હોય ત્યારે. પછી મેથ્સ અને સાયન્સની આપણે વાત કરીએ. વાંચી શકતો હોય તો જ, વાંચી જ ના શકતો હોય અને ઘડી આવડતા હોય તો દાખલા કેવી રીતે ગણી શકે? રકમ વાંચે જ નહીં, રકમ વાંચી ના શકતો હોય એને અર્થની ખબર ના પડતી હોય તેને ખબર પડે નહીં. એટલે મિત્રો આ નિદાનાત્મક શિક્ષણનો મુદ્દો મહત્વનો છે. પછી આજે ઉપચારાત્મક શિક્ષણ એટલે શું? ઉપચાર એટલે શું? ઉપચાર એટલે શીખવાની પ્રક્રિયા. જ્યારે એને શીખવામાં આવે છે એ દરમિયાન વિદ્યાર્થીઓ પોતાની ભૂલો સુધારી શકે એવી માહિતી આપ્યા કરવાની વ્યવસ્થા એને ઉપચાર કહેવામાં આવે છે. તેનો રોગ જાણી લીધો પછી રોગને મટાડવાને માટે કયા ઔષધો આપણે એનો ઉપયોગ કરવાનો છે તે બાળકની નબળાઈ ક્યાં છે જાણી લીધી પછી તેને કઈ રીતે એને આગળ આપણે વધારવો એ અને ક્યાં તેની ભૂલો સુધારવી એની માહિતી આપી, આ બધી જે ક્રિયા જે છે એને ઉપચાર કહેવામાં આવે છે.
પછીનો પ્રશ્ન છે પદ્ધતિ એટલે શું? આપણે ગુજરાતી મેથડ, મેથડ એટલે પદ્ધતિ. તો પદ્ધતિ કોને કહેવામાં આવે? પદ્ધતિ એટલે શિક્ષણ પ્રક્રિયાને અસરકારક પરિણામલક્ષી બનાવવાને માટે જે ક્રિયા અને પ્રક્રિયા, એક્શન એન્ડ રિએક્શન, એનો ઉપયોગ કરવામાં આવે છે તેને પદ્ધતિ કહેવામાં આવે છે. આપણે ગુજરાતી પદ્ધતિ શાસ્ત્ર તમે જો ઘણા બધા ટોપિક્સ છે, આપણે બધા ટોપિક્સ આપણે ચયન કરતા નથી, અમુક ટોપિક્સ આપણે લઈએ છીએ, પણ ફ્રી પડો, નોકરી વોકરી મળી જાય એવું તો એવી આશા જ રાખું છું. શુભેચ્છા પણ તમને બધાને પાઠવું છું, જે મારા વિડીયો જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે, એમને પણ પાઠવું છું. તો પછી તમે આ જે પદ્ધતિ જે છે, તમારો જે તે વિષય હોય એમાં તમે થોડા ઊંડા ઉતરો, તમને મજા આવશે કે બાળકને આપણે કેવી રીતે આપણે અભ્યાસમાં તેને સુધારો લાવી શકીએ. આ પદ્ધતિ ક્રિયા થઈ. પછી આવે છે શિક્ષણમાં ઉદાહરણ કૌશલ્ય. આ પણ બહુ મહત્વનો મુદ્દો છે. ઉદાહરણ કૌશલ્યનો અર્થ આપી એના મુખ્ય ઘટકો કયા કયા છે? તો આ પ્રશ્ન 2023માં લગભગ પૂછાઈ ચૂકેલો છે. ઉદાહરણ કૌશલ્ય કોને કહેવામાં આવે? આપણે ખબર છે આગમન પદ્ધતિ અને નિગમન પદ્ધતિ. તો કોઈ પણ આપણે ટોપિક શીખવાડતા હોઈએ તો ટોપિકની પહેલા આપણે ઉદાહરણ આપણે આપવું જોઈએ. અને ઉદાહરણ જે છે પણ કેવો ટોપિક? અઘરો કોઈ ટોપિક હોય, અમૂર્ત, જેને આપણે જોઈ શકતા નથી, તો એવા સિદ્ધાંતો તમે શીખવો છો, એવા તમે નિયમો શીખવો છો. અને વિભાવના, અહીંયા અણ નહીં આવે, અહીંયા ના છે, વિભાવના એટલે વ્યાખ્યા. એને સરળ બનાવવાને માટે યોગ્ય અને વ્યવહારિક જે આપણે ઉદાહરણ આપવાની જે શિક્ષકની જે આવડત જે છે એને ઉદાહરણ કૌશલ્ય કહેવામાં આવે. તમે અઘરો ટોપિક શીખવી રહ્યા છો તો બાળકને ઉદાહરણ તમે આપો. અને ઘણી વખત શિક્ષક જે છે ને એ વર્ગમાં જાય એટલે એવું લાગે કે જાણે કે વિદ્યાર્થીઓ જેનો દુશ્મન હોય ને એમ ગુસ્સાથી વાર્તાલાપ બધું કરતા હોય છે. બાળક છે, ફૂલ જેવું બાળક છે, તેની સાથે પ્રેમથી વર્તન કરો, એની સાથે હળીમળીને રહેવું જોઈએ. હું તમારા આટલા વર્ષોના અનુભવને આધારે કહું છું. અને મને બાળકો, મારા વિદ્યાર્થીઓ જે છે એ પોતાના બાળકો જેવા લાગે ને આજે કોઈ વિદ્યાર્થી એવું ન હોય કે જે આપણને યાદ ન કરતું હોય. એટલે બાળકની સાથે તમે બાળક જેવો નથી બનવાની વાત કરતો, પણ શિક્ષકની મર્યાદામાં રહી અને આપણે એને શિક્ષણ આપવું જોઈએ. એ બાળક તમને આજીવન યાદ કરશે. શિક્ષકની નોકરી જે કોઈ નોકરી છે જ નહીં. એ ઉંમરલાયક થાય ને તો તમારું નામ એને યાદ હશે કે આ અમારા આ સાહેબ ભણાવવા માટે આવતા હતા. તો આ ઉદાહરણ તમે આપો. એને લગતી કંઈ તમે ન્યૂઝપેપર વાંચતા હોય તો એને લગતી કોઈ સ્ટોરી આવેલી હોય તો તમે કહો. તો શિક્ષણ કેટલું સરળ બનતું હોય છે. પણ આજે તો ગુજરાતીમાં આપણે શીખવાડવાનું હોય, કાવ્ય શીખવાડવાનું હોય તો ચલો કાઢો આ કાવ્ય, એક જ દે ચિંગારી એટલે કાઢે બાળક, એક જ દે ચિંગારી વાંચી જાય, એક જ દે ચિંગારી મહાન, એક જ દે ચિંગારી. સમજાવે કેવી રીતે કે આ કાવ્યમાં કવિઓ કહેવા માટે માગે છે હે પ્રભુ તું મને એક જ ચિંગારી આપી દે. ચલો આપણે આગળ લઈએ. અરે આ કાવ્ય સમજાવ ના કહેવાય, બાળકની માટે આપણે હાસ્ય પાત્ર કહેવાઈએ. ચિંગારી એટલે શું થાય, એને રિલેટેડ કોઈ પ્રાર્થના હોય તમે ગાઓ તો પણ બાળકને મજા આવે. આ અને ભાષાના શિક્ષક માટે તો આપણી આવડત આવી જોઈએ. એના માટે કે આપણે બાળકને વધારે ફટકારીએ પછી બાળક એમ આપણી પ્રશંસા કરે કે શિક્ષક બહુ કડક છે, એ માન્યતા મારા મત પ્રમાણે અયોગ્ય છે. બાળક આપણે કોઈ પ્રશ્ન હોય તો વિના સંકોચે મને આપણને કહી શકે તો સમજી લેમ કે આપણે વિદ્યાર્થીની બિલકુલ નજીક પહોંચ્યા છે. તો આપણે જોઈએ, ઠીક છે, આ બધી વાર્તાઓ કહીશ તો મારું આ લેક્ચર બહુ લાંબુ બની જશે. ઉદાહરણ કૌશલ્ય, એના માટેના મુખ્ય ઘટકો કયા કયા છે? પહેલું તો સરળતા, એટલે તમે જે ઉદાહરણ આપો છો એ સરળ હોવું જોઈએ. બીજું, વિષય સાથે સુસંગતતા, તમે જે ઉદાહરણ આપો છો એ ઉદાહરણ તમે જે ભણાવી રહ્યા છો એને અનુરૂપ છે કે નહીં એ ખાસ જોવું જોઈએ. બીજું, માધ્યમની પસંદગી, ગુજરાતી વિષય ભણાવતા હોય તો પછી હિન્દીમાં આપણે વાતચીત કરવાની ત્યાં જરૂર નથી, કયું માધ્યમ છે એ જોવું જોઈએ. રસપ્રદતા, તમે ઉદાહરણ જ્યારે આપો છો ત્યારે બાળકને એની પ્રત્યે રસ જાગવો જોઈએ અને રસ એને પડે એટલે બાળકને આ જીવન એ ઉદાહરણ યાદ રહેતું હોય છે. અને આજે દુનિયામાં ઉદાહરણથી જ ચાલે છે. કોઈ પણ તમે કહો ફલાણા આમ કહ્યું, ઢીંકણા આમ કહ્યું, આ ઉદાહરણ છે. ચલો નેક્સ્ટ કૌશલ્ય આપણે લઈએ. વિષયાભિમુખ કૌશલ્ય કોને કહેવાય? સંધિ છૂટી પડે છે, વિષય વત્તા અભિમુખ. જો કે આપણને વર્ગમાં જ્યારે લેક્ચર લેવા માટે જઈએ તો વિષયાભિમુખ કૌશલ્ય આજના સમયની અંદર કામમાં આવતું નથી. બીએડની પદ્ધતિમાં બરાબર છે, કારણ કે કામમાં નથી આવતું એટલા માટે કે વિદ્યાર્થીઓને યોગ્ય જવાબ આપતા ન હોય
તમારા 2 લેક્ચર જતા રહે તો પણ વિદ્યાર્થીઓ એને યોગ્ય ન્યાય આપતા હોતા નથી. તો આપણે શું કરવું જોઈએ? એના અનુસંધાનમાં એક નાનકડી વાર્તા કે એવું કંઈ જાણતા હોય તો આપણે કહી અને આપણે આગળ વધવું જોઈએ. વિષયાભિમુખ કૌશલ્ય ખરેખર બહુ મહત્વનું કૌશલ્ય છે. બાળકને ખ્યાલ પડે કે આપણે આ ચેપ્ટર આપણે ભણી રહ્યા છીએ, આ વિષયાંગ આપણે ભણી રહ્યા છીએ. વિષય તો ખરું, પણ અમે કયો વિષયાંગ કરીએ છીએ એ પણ મહત્વની બાબત છે. તો વિષયાભિમુખ કૌશલ્ય કોને કહેવામાં આવે? શિક્ષકે જે વિષયાંગ કે મુદ્દો શીખવવાનો હોય તેના પ્રત્યે વિદ્યાર્થીઓને અભિમુખ કે અભિપ્રેત કરવાનું જે કૌશલ્ય જે છે એને વિષયાભિમુખ કૌશલ્ય કહેવામાં આવે. પછી આ રીતે ઉદાહરણ ના અપાય. માનો કે તમારે અકબર વિશે ભણાવવાનું હોય ઇતિહાસની અંદર, તો આપણે એવું ના કહેવાય કે ચલો મુસલમાનોમાં કે અન્ય કેટલીક કોમ એવી છે કે જ્યાં મૃત્યુ પામે ત્યારે તેમને દફનાવવામાં આવે છે અને પછી તેની પર જે બનાવવામાં આવે છે એને શું કહેવાય? એટલે બાળક એમ કહે કે તેને કબર કહેવાય. વેરી ગુડ. કબરની આગળ આપણે લગાવી દો તો શું બને કે અકબર. તો ચાલો આપણે અકબર વિશે શીખીએ. આ વિષયાભિમુખ ખોટું કર્યું છે એમ કહેવાય. ટીપુ સુલતાન વિશે શીખવાડવાનું હોય તો શિક્ષક ગ્લાસમાં પાણી લઈ અને આંગળીથી આમ બહાર કાઢે અને કહે ચલો બાળકો આંગળીમાંથી શું નીચે ટપક્યું? બાળકો એમ કહે કે ટીપુ. તો આપણે ટીપુ સુલતાન વિશે શીખીએ. એ રીતે વિષયાભિમુખ કરી શકાય નહીં. પછી બાળકો વિષયાભિમુખ ન થાય એનાથી વિમુખ થઈ જાય, વિમુખ ના બને, વિમુખ બની જાય. આ વ્યાખ્યા છે વિષયાભિમુખ કૌશલ્ય કોને કહેવામાં આવે? કૌશલ્યની વાત છે. હવે વિષયાભિમુખતા એટલે શું? તો વિદ્યાર્થીઓને નવું જ્ઞાન પ્રાપ્ત કરવા જિજ્ઞાસાની જોડણી આમ આવે. હજુ પણ આપણે જિજ્ઞાસાની જોડણીમાં મોટી ઈ કરીએ છીએ. વિદ્યાર્થીઓને નવું જ્ઞાન પ્રાપ્ત કરવા જિજ્ઞાસા દાખવે. વિદ્યાર્થીઓ અન્ય નહીં આવે. વિદ્યાર્થીઓ નવું જ્ઞાન પ્રાપ્ત કરવા જિજ્ઞાસા દાખવે તેવી પરિસ્થિતિનું આપણે જે નિર્માણ કરીએ છીએ એને વિષયાભિમુખતા કહેવામાં આવે છે. અને વિષયાભિમુખતાના આધારે બાળકને મજા આવે કે ચલો આજે પન્નાલાલ પટેલ વિશે શીખવાનું છે, માનવીની ભવાઈ, મજા આવશે. ધૂમકેતુની પોસ્ટ ઓફિસ આપણે શીખવવાની છે, મજા આવશે. તો ગણિતની અંદર માનો કે કોઈ બાળકને ટકાવારી શીખવાડવાની હોય, પછી એવું ના કે માથે મુંડન કરેલું હોય પછી એમ કહીએ કે માથા પર વાળ ન હોય તો એ મુંડન કરેલું છે તેને શું કહેવાય કે ટકવું. તો ચલો આપણે ટકાવારી વિશે શીખીએ. આ વિષયાભિમુખ ખોટું કરેલું કહેવામાં આવતું હોય છે. અને આપણે જે કહેવાતા ભાવિ શિક્ષકો પણ આવું કરી રહ્યા છે, જે ખરેખર ખોટી બાબત કહી શકાય. શિક્ષક તો જે છે આજીવન વિદ્યાર્થી છે, તેને વાંચવું જોઈએ. નોકરી મળ્યા પછી આપણે ખાલી બેસી રહી નામ કરીએ તો મતલબ વગરનું છે. નવું કંઈ જ્ઞાન હોય તો જ આપણે જીવન સૂત્રને આપણે સાર્થક કરી શકીએ છીએ. તો આ એક પ્રશ્ન છે. 23મો પ્રશ્ન, વ્યાકરણ શિક્ષણ અભ્યાસની ઉપેક્ષાના કારણો કયા કયા છે? વ્યાકરણ શિક્ષણ અભ્યાસની ઉપેક્ષાના કારણો કયા કયા છે? વ્યાકરણ તો આપણને તો ગમતું જ નથી. વ્યાકરણ શિક્ષણ અભ્યાસની ઉપેક્ષાના કારણો કયા કયા? બાળકને પૂછેલો સમાસ કોને કહેવાય, અલંકાર કોને કહેવાય, છંદ કોને કહેવાય, બાળક એને યોગ્ય જવાબ આપતો નથી. કારણ કે શિક્ષક જ્યારે છંદ શીખવાડે ને ત્યારે પહેલા એમ જ કહી દેતા હોય છંદ જે છે ને માથાનો દુખાવો છે, છતાં તમને શીખવું જોઈએ. એટલે પહેલા જ આપણે તેને નેગેટિવિટી આપી દીધી. પણ તમે એમ કહો કે જે કાવ્ય છંદમાં લખેલું હોય અને કાવ્યનું ગાન કરવામાં આવે તો એ કાવ્ય જે છે એ 16 શણગારે દીપી ઉઠતું હોય છે. છંદ જે છે એ કાવ્યનું આભૂષણ છે, ઘરેણું છે. આવી તમે વિશેષણયુક્ત તમે ભાષા કહો અને તમે કવિ કાલિદાસને યાદ કરો કે કવિ કાલિદાસે લખેલું ઋતુ સંહાર કાવ્ય, વિજ્ઞાન શાકુંતલ કાવ્ય હોય, મેઘદૂત કાવ્ય હોય અને કયા છંદમાં છે, મંદાક્રાંતા છંદમાં કે જે તે છંદમાં હોય તો વાત કરો. કવિ કલાપીની તમે પંક્તિ ગાઈને બતાવો અને તમે એમ કહો કે આ છંદની જે તાકાત છે અને છંદમાં કાવ્ય હોય તેને ગાઈ શકાતું હોય છે. આપણે ઘણા બધા કાવ્યો છે, ઘણી પ્રાર્થના એવી છે કે આપણે તેને ગાઈ શકીએ છીએ. અસત્યો માહિતી પ્રભુ પરમ સત્ય તું લઈ જાય, શિખંડી છંદમાં છે ને આ પ્રાર્થના આવતી હોય જ્યારે અભ્યાસ કરવાની, ત્યારે આપણે એને ગાઈએ અને કહીએ આ શિખરણી છંદ છે, આ જોડણી આમ આવે, સંધિ આમ આવે. એટલે જ્યારે તમે પાઠ ભણાવતા હો ત્યારે આવા મુદ્દા તમારે લખવાના. મેં તો ઘણા શિક્ષકોને એવા જોયા છે કે જ્યારે વર્ગમાં
સંસ્કૃતમાં, હિન્દીમાં કે ગુજરાતીમાં ભણાવવાનું હોય ત્યારે પાઠની અંદર જ એને ઉત્તર લખીને આવે, આનો અર્થ આ થાય, આનો અર્થ આ થાય, આનો આ થાય. એટલે તમે જો બાળકો આપણા કરતાં બહુ સ્માર્ટ છે. બાળકોને ખ્યાલ પડી જતો હોય કે આ શિક્ષકે પુસ્તકમાં લખીને આવ્યા છે, આમ કરીને આવ્યા છે, અને બાળક તમને કોમેન્ટ કરે એ તમને ખ્યાલ હોવો જોઈએ. આપણે એમ લાગે બાળક કશું સમજતા નથી. ના, આજના વિદ્યાર્થીઓ બહુ સ્માર્ટ છે, ઓવર સ્માર્ટ પણ છે. એટલે આવા શિક્ષકો પણ મેં જોયેલા છે કે સંસ્કૃતમાં શીખવવાનું હોય તો ભાષાંતર લખીને આવે, હિન્દીમાં શીખવવાનું હોય તો એનું ભાષાંતર લખીને આવે, ગુજરાતીમાં છંદ કયો થાય તો એ લખીને આવે. તો એ જેટલું તમે એને મૌખિક ભણાવો એટલું વિદ્યાર્થીને ભણવાની મજા આવે. એટલે જ્યારે તમે કોઈ શીખવતા હોય તો તેની સાથે સાથે તમે કાપા કાર્ય કરો. આની જોડણી આમ લખાય, પછી કોઈ જોડીને તમે અર્થનો અનર્થ થતો હોય એવી હાસ્યાસ્પદ બાબત તમે કહી શકો. હા, તો એના કારણે બાળકને તરત જ એને યાદ રહી શકે. જોઈએ આપણે ઉપેક્ષાના કારણો કયા કયા છે. આજે બાળકોમાં પણ જોવા માટે મળે છે અને શિક્ષકોમાં પણ જોવા માટે મળે છે. એમાં ભાષાના શિક્ષકોમાં જો વ્યાકરણ પ્રત્યેની ઉપેક્ષા હોય તો એ ન ચાલે, કારણ કે વ્યાકરણ જે છે બહુ મહત્વની બાબત છે. અને આજે ઘણા વિદ્યાર્થીઓ મળે છે એવું કહે છે કે એમને સમાજ નથી ફાવતા, અલંકાર નથી ફાવતા, બધું ભેગું થઈ જાય છે. એનું કારણ અગાઉથી પાયો તેનો નબળો છે. માટે જો એને પહેલેથી એને ખ્યાલ પડ્યો હોય તો એને પણ યાદ રહે કે નહીં, આ છંદ આમ છે, અલંકાર આમ છે, ફલાણું આમ છે, તેમ છે. એને મજા આવતી હોય છે. સંધિમાં પણ એવું થતું હોય છે. એટલે આ મિત્રો આપણે ધ્યાનમાં રાખવાની ત્યાં જરૂર છે. ચલો આપણે જઈએ ઉપેક્ષાના કારણો કયા કયા છે. પહેલું તો એ કારણ છે સમયનો અભાવ અને અભ્યાસક્રમનું ભારણ. આપણે આટલા મહિનાની અંદર આટલા ચેપ્ટર પૂર્ણ કરવાના હોય અને ગવર્મેન્ટ જોબ હોય એટલે ડ્યુટી ગમે તે આવે કરે એટલે બધું મૂકી દે સાઈડમાં. અભ્યાસક્રમ આ પરીક્ષા માટે પૂછાશે એટલે આપણે ગાડી દોડાતા હોય છે. એના કારણે પણ વ્યાકરણની ઉપેક્ષા જોવા માટે મળે છે. આ શબ્દ જે છે ને આ રીતે તમે વાંચજો. વ્યાકરણમાં શિક્ષણ અભ્યાસની ઉપેક્ષાના કારણ, અહીંયા જે છે રહી ગયેલો છે. વ્યાકરણ શિક્ષણ અભ્યાસની ઉપેક્ષાના કારણો કયા કયા છે? દૃષ્ટિકોણ અને પદ્ધતિઓ. આને દૃષ્ટિકોણ બનજો, ધ્રુવ છે. આ શિક્ષકનો નજરિયો તો અલગ હોય તો નથી શીખવું, ચલો ગોખી નાખજો એટલે ગોખણપટ્ટી બાળક કરી નાખે. સર્જનાત્મકતા દબાવવાનો ડર. બાળકની સર્જન શક્તિ જે છે આપણે દબાવી નાખતા હોઈએ, એને બહાર ખીલવવા નથી દેતા. બાળકને આપણે જોડીને લખતા હોઈએ, માનો કે આમ લખું કે આ રીતે શબ્દ હોય કે કબૂતર, બરાબર, આ જોડીની મેં લખી કે કબૂતર અને પછી મેં લખી જોડણી આ બીજી કબૂતર. ચલો આમાંથી કઈ જોડણી સાચી છે? કોઈ બાળક એમ કે આ જોડણી સાચી છે, કોઈ એમ કે આ જોડણી સાચી છે, તો આપણે જવાબ બતાવી દેવાનો આ જોડણી સાચી છે. પછી આપણે કહેવાનું કે દીર્ઘ વાળું જે કબૂતર હોય એ ઉડે, રસોડું કબૂતર હોય ના ઉડે. એટલે આ જોડણી તમારે કબૂતરને ઉડાડવું હોય તો કબૂતરની જોડણી આ સાચી છે. લો, થઈ ગયું. તો બાળકને તરત જ યાદ રહે. કબૂતર જુએ એટલે તરત જ યાદ આવે કે આ કબૂતર આમ કરીશું તો નહીં ઉડે, દીર્ઘ કરીશું તો કબૂતર ઉડશે. એટલે કેટલાય શિક્ષકો સારા છે, હું બધાને આપણે ટીકા નથી કરતો, કેટલાક શિક્ષકો સારા છે, કંઈક ને કંઈક નવું સર્જન કરીને વર્ગમાં આવતા હોય છે. અને શિક્ષકની વિદાય વખતે બાળકો ધ્રુસકે રડતા હોય છે. આ જીવન તેમના હૃદયની અંદર શિક્ષકો ફિટ થઈ ગયેલા હોય છે. એટલે એ પણ ત્યાં આપણે કૌશલ્ય કહેવું જરૂરી છે. વ્યાકરણ તમે કોઈ પણ બાબત હોય મિત્રો તો વ્યાકરણને શીખવાડો. આપણને નથી ફાવતું તો જે જ્ઞાની છે એને તમે પૂછો, એને તમે પૂછો કે જેના આધારે તમને ખ્યાલ પડે. અને બીજું છે સહ અભ્યાસિક પ્રવૃત્તિનો અભાવ. સહ અભ્યાસિક, આપણે જ્યારે પાઠ ભણાવીએ છીએ, કાવ્ય ભણાવીએ છીએ, એની સાથે સાથે જે કંઈ વ્યાકરણ મુદ્દો આવતો હોય તે આપણે બાળકોને શીખવતા નથી. સીધું આપણે પાઠનું વાંચન કરી લઈએ છીએ અને શિક્ષક તરીકે આપણે વિરામ ચિહ્નનું પણ ધ્યાન આપતા નથી. બાળકને એને કહો કે અંડરલાઈન કરો, આ પંક્તિ અલંકારમાં છે, વગેરે વગેરે. મૂલ્યાંકન પદ્ધતિમાં ખામી. માનો કે તમે વ્યાકરણ શીખવી લીધું, જોડણી શીખવી, સંધિ શીખવી, તો તમે નાનકડી ટેસ્ટ લો, મૂલ્યાંકન કરો તો આપણને આઈડિયા આવે કે બાળક જે છે વ્યાકરણમાં તમે શિક્ષણ અભ્યાસમાં રસ દાખવે છે કે નથી દાખવતો. ઓકે, તો મિત્રો નવો પ્રશ્ન છે, કથન કૌશલ્ય કોને કહેવામાં આવે? કથન કૌશલ્યમાં કેળવવું છે તો શું કરવું જોઈએ? અને કથન કૌશલ્ય એ બહુ મહત્વની બાબત છે. કેળવવું હોય તો શ્રવણ કૌશલ્ય પણ મહત્વની બાબત છે. જો તમે શ્રવણ કરો તો કથન તમે કરી શકો, બોલી શકો.
તો કથન કૌશલ્ય કેળવવું હોય તો નીચેની બાબતો આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. પહેલું, વિદ્યાર્થીની વિચાર સમૃદ્ધિ વધે તેવા પ્રયત્નો કરવા જોઈએ. બીજું, વિદ્યાર્થીઓની વાચાળતા કેળવવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. કેટલાય બાળકો એવા હોય છે વર્ગમાં વિદ્યાર્થીઓની વચ્ચે બોલી શકતા નથી, તો આપણે બાળકોને કહી શકાય કે જાહેરમાં ન બોલી શકો તો કંઈ વાંધો નહીં, તાસ પૂર્ણ થાય એટલે તમે મને કહી શકો એમ. હું જીપીએસસી 1-2માં તો ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓ છે, ઘણા પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓ છે, ત્યારે હું જાહેરમાં કહી દેતો વિદ્યાર્થીઓને કે જો તમને જાહેરમાં ન કહી શકતા હોય તો કંઈ વાંધો નહીં, હવે લેક્ચર પૂર્ણ થાય પછી તમે મને કહી શકો છો. અને એ વિદ્યાર્થીઓને પ્રેમથી એમને ઉત્તર આપું છું. ક્યારે મેં એમને એવું નથી કહ્યું કે નહીં આ તો નહીં. અને ઘણા વિદ્યાર્થીઓને પણ મેં પેપર એમને ચેક કરીને આપેલા છે, એ પણ કોઈ પણ જાતના મૂલ્ય વિના. એટલે વિદ્યાર્થીઓને એને આનંદ આવે, એને ગુજરાતી પ્રત્યે રસ દાખવે, એને મજા આવે. તો બાળકોને આ હવે સરકારી નોકરી મળ્યા પછી ગવર્મેન્ટ આપણે ધરાઈને પગાર આપવાની છે, 5 વર્ષ સુધી થોડી તકલીફ વેઠી લેવાની, પણ પછી બાળકોની અંદર આવા એ સાથે સાથે પણ આપણે પ્રયાસ કરવો જોઈએ. એવું નથી કે પગાર ઓછો આપે ને આપણે ઓછું કામ કરવાનું, એવું જરૂર નથી. શિક્ષક તરીકે આવ્યો તો આપણે કામ ચોરી ના કરવું, તો એવું માનું છું, કારણ કે કર્તવ્ય આપણું એ છે શિક્ષકનું. એટલે બાળક બોલતો થાય ને એવા પ્રયત્નો આપણે કરવા જોઈએ. વિદ્યાર્થીઓનો શબ્દ ભંડોળ વધે તેવી પ્રવૃત્તિ આદરો. ચલો ક્લાસની અંદર કોઈ પાઠ શીખી રહ્યા છો તો કહો આને લગતા ચલો સમાનાર્થી બોલો, તો આપણે જવાબ આપે કે પાણી, વારી, નીર, જળ. અરે વાહ, સરસ, અંબુ. વિદ્યાર્થીઓ ખુશ થઈ જાય, પ્રોત્સાહન તમે આપો તો. વિદ્યાર્થીઓનો શબ્દ ભંડોળ વધે તેવી પ્રવૃત્તિઓ પણ આપણે આદરવી જોઈએ. વિદ્યાર્થીઓ પોતાના વિષયને તાર્કિક રીતે યોગ્ય ક્રમમાં રજૂ કરતા શીખે તેનો પણ ખ્યાલ રાખવો જોઈએ. અરે ઘણા વિદ્યાર્થીઓને પન્નાલાલ પટેલ, મેઘાણી સાહેબ જીવે છે કે શું એ ખબર નથી. શિક્ષકોને પણ ક્યાંય ખબર હોતી નથી ક્યારેક કે આપણે ઉણપ કહેવામાં આવે. તો એના વિશેની માહિતી આપણી પાસે હોવી જરૂરી છે. માનવીની ભવાઈ ચલાવતા હોય ભૂખી ભૂતાળ, આપણે કહી દઈએ 56નો કાળ, આ ફિલ્મ બન્યું, મુખ્ય હીરો કોણ, એના ગીતો કયા છે, એમાં શાનો ઉલ્લેખ છે, આ બધું તમે કહો એટલે બાળકને પણ મજા આવે. જો તમારે યુટ્યુબ પર જોવું હોય તો પણ તે તમને જોવા માટે મળશે. હવે બાળક જ્યારે જુએ એ ફિલ્મ તો એને આખું જે નવલકથા જે છે એ તેને યાદ રહી જતી હોય કે આમાં શું કહેવા માટે માગે છે માનવીની ભવાઈમાં. વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધે અને તેના ક્ષોભ એટલે કે શરમ દૂર થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ. વર્ગમાં વિદ્યાર્થી કદાચ જવાબ ન આપી શકતો હોય, એને આવડતું હોય પણ જવાબ ન આપી શકતો હોય તો તેને ક્યારેય ઉતારી ન પાડો. એને તમે કહો, 10મા ધોરણનો વિદ્યાર્થી કે 12મા ધોરણનો હોય એને તમે કરો, એટલે પ્રયાસ કરો. સરસ મજાનું આવડે છે, તો આવડી જશે. તમે એને પ્રોત્સાહિત કરશો તો બાળક શર્મિંદો નહીં થાય, અને શર્મિંદો નહીં થાય તો પરિણામે પોતે જવાબ આપી શકશે. તમે એમ પણ કહી શકો ને, અરે સાચો ખોટો બોલો, બોલે તેના બોર વેચાય, ન બોલે તેના ઠળિયા પણ ન વેચાય. હા, આવું તમે ગમત કરી શકો તો પરિણામે બાળક જે છે બોલતો થશે. તમારી જે બીક હશે એ દૂર થશે, ડર દૂર થશે, અને પૂછશે, લેક્ચર પછી પણ પૂછશે કે સર આમાં શું આવે, મેડમ આમાં શું આવે, એ તમને કહેશે. અને પછી આપણે રાક્ષસ જેવું વર્તન કરીએ તો આપણાથી બાળકો 10 ફૂટ દૂર ભાગે અને યાદ કરે પણ ખરાબ રીતે આપણને યાદ કરતા હોય. 25મો પ્રશ્ન છે, વિદ્યાર્થીઓની કથન શક્તિ વધે માટે આપણે શું કરવું જોઈએ? કથન શક્તિ વધે ના, જો દરેક પ્રશ્નમાં મિત્રો અલગ અલગ મુદ્દા છે. અહીંયા પ્રશ્ન તો કથન કૌશલ્ય કેળવવા માટે શું કરવું જોઈએ, અને પ્રશ્ન છે વિદ્યાર્થીઓની કથન શક્તિ વધે એના માટે આપણે શું કરવું જોઈએ. તો કથન શક્તિ વધે તેના માટે તેને વાર્તા કહો, એટલે બાળક પોતે બોલતું થાય. એનું નાટ્યકરણ કરાવો, ચર્ચા ગોઠવો, પરિસંવાદ કરો, શાળામાં શાળા સભાનું આયોજન કરો, વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરો. આ વક્તૃત્વ સ્પર્ધા એટલા માટે હોય છે, બાળકને તમે લખી આપવાનો વાંધો નથી, પણ એ જ બાળક જે છે જ્યારે એની પ્રત્યે વક્તૃત્વ કરી શકે, હાવભાવ સાથે એ સ્પીચ આપી શકે, એવું તમે શીખવો. તેને શબ્દ રમતોનું આયોજન શીખો. અત્યારે ગુજરાત સમાચારમાં સંદેશમાં દરેકમાં આવે છે શબ્દ ભંડોળને એને બનાવવા માટે. આપણે બાળકને તમે એ કહો, તમે આડી ચાવીને ઊભી ચાવી તમે ભરો. મેથ્સને લગતા પણ આવે છે કે જેના કારણે તેનું કૌશલ્ય વિકાસ થાય. અને જરૂર પડે તો અંતાક્ષર રાખો, પણ મર્યાદામાં રાખીને આપણે અંતાક્ષરી આપણે ત્યાં કરવી જોઈએ. અને વ્યક્તિગત મુશ્કેલીઓ સમજી તેને દૂર કરવાનો પ્રયાસ કરો.
કે જેના કારણે વિદ્યાર્થીઓની કથન શક્તિ વધતી હોય છે. માઇક્રો ટીચિંગ પણ બહુ મહત્વનું સોપાન છે. એના સોપાનો કયા કયા છે? પહેલું છે શિક્ષણ, પ્રતિપોષણ, પુનઃ આયોજન. 6 મિનિટની અંદર ભૂલ પડે તો આપણે ક્યાં આપણે સુપરવાઇઝર જે ભૂલો આપણને બતાવતા હોય તો ફરી આપણે 12 મિનિટની અંદર ફરી આપણે તેને બાળકો સાથે રજૂઆત કરવી જોઈએ, આપણે ગ્રુપની અંદર રજૂઆત કરવી જોઈએ ક્યાં ભૂલો હતી, શું નહીં, વગેરે વગેરે. પુનઃ શિક્ષણ, અને ક્યાંક વધારે ભૂલો પડતી હોય તેનો નેક્સ્ટ આપણે એનો લેક્ચરમાં આપણે તેનો પ્રયાસ કરવો જોઈએ. ફરી આપણે એના વિશેનું શિક્ષણ મેળવવું જોઈએ. હું એવું માનું છું મેં તો બાળકોને ક્યારેક ખોટું શિક્ષણ આપણે આપવું ન જોઈએ. નથી આવડતો પ્રશ્ન ઉત્તર તો કંઈ વાંધો નહીં, બાળકને કહી દઈએ ભાઈ આમાં થોડી આવી તકલીફ છે, હું આવતીકાલે તેનો પ્રોપર તમને જવાબ આપીશ. મને જવાબ યાદ છે પણ કદાચ ક્યાંક ખોટો હોઈ શકે એટલે તમને સાચો જવાબ આપી શકીશ. એવું નિખાલસ સ્વીકાર કરો. મિથ્યાભિમાન નથી રાખો, મને આવડશે, આમ કરીશ તેમ કરીશ નહીં. નથી ફાવતું તો નથી ફાવતું, એમાં ક્યાં વાંધો છે? ઘણી વખત હું પણ લેક્ચર લેતો ક્લાસની અંદર ઓફલાઈનમાં તો મારા મગજમાંથી નીકળી જતું હોય ત્યારે હું કોમેન્ટ કરું, બાળકોને કહી દઉં કે જો મારે ડોકોમોકોનું કાર્ડ છે, નેટ પકડાયું નથી, મને યાદ આવે એટલે તમને કહી દઉં છું. આટલા વર્ષોથી ભણાવીએ તો ઘણી વખત એવું બનતું હોય કે મગજ બહાર નીકળી જતું હોય તો એના માટે ક્યાં વાંધો છે? આપણે કહી દેવું પડે બાળકને. શાળામાં પણ તમે સ્વીકાર કરી શકો, આમ છે, ચલો હું તમને પછી તમને જણાવીશ. અને ખોટું તમે શીખવાડ્યું બાળકોથી બચવાની માટે, કોઈ ક્લાસમાં બાળક જતો હોય અને પછી એ કહે કે અમારા મેડમે કે સર આ શીખવાડેલું છે, એટલે ત્યારે આપણે બાળક આગળ ભોઠા પડીએ. તો આ માઇક્રો ટીચિંગના સોપાનો મિત્રો ત્યાં જરૂર છે. આ બધો મુદ્દા આવતા નથી પણ છતાંય મારી લાગણી ઓનલાઈન પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ રીતે રહેલા વિદ્યાર્થીઓ સાથે જોડાઈ ગઈ છે એટલે હું ત્યાં કહું છું. તો આ પણ બાબત મિત્રો ત્યાં જરૂરી બાબત છે. હવે જ્ઞાનાત્મક હેતુઓને બ્લૂમે કેટલા વિભાગોમાં વહેંચ્યા છે? કયા? તો જ્ઞાનાત્મક હેતુઓને કુલ 6 વિભાગમાં વહેંચ્યા છે. એમાં પહેલું છે મૂલ્યાંકન, સંશ્લેષણ, વિશ્લેષણ, ઉપયોજન, સમન શક્તિ અને જ્ઞાન પ્રાપ્તિ. પછી બ્લૂમની યોજના પ્રમાણે માતૃભાષાના સામાન્ય હેતુનું વર્ગીકરણ કરો. સામાન્ય હેતુઓ જે માતૃભાષાના સામાન્ય હેતુનું વર્ગીકરણ તમે કરો. તો બ્લૂમની યોજના પ્રમાણે માતૃભાષાના સામાન્ય હેતુ એ છે વિદ્યાર્થી જે તે ભાષામાં શીખતો હોય એની માતૃભાષા છે, હિન્દી હોય, મરાઠી હોય, ગુજરાતી હોય, બંગાળી હોય, મલયાલમ હોય કે કન્નડ હોય, એની માતૃભાષા છે. તો બ્લૂમે માતૃભાષાના સામાન્ય હેતુ કયા બતાવ્યા છે? વિદ્યાર્થીઓ શ્રવણ દ્વારા અર્થગ્રહણ કરે. વર્ગમાં આપણે જે કંઈ કહીએ છીએ એના આધારે એ અર્થગ્રહણ કરે. મેથેમેટિક્સના ટીચરો તો એના જે અંક જે છે, ઘડિયા જે છે, બાળકોને ના આવડતા હોય તો આપણે ગાઈને કહી શકાય. એમાં એવું ખરું મેથેમેટિક્સનો ટીચર ના ગાઈ શકે, પણ એવું ના હો. ઘણા તો મેથ્સ ભણાવતા હોય એટલે કે ના અમારે થોડું ગાવાનું. અરે તમે બાળકને ગાઈને પ્રાઇમરી ધોરણમાં તમે ગાઓ તો વાંધો ના આવે, 9મા 10મા ગાવાની જરૂર નથી. વિદ્યાર્થીઓ કથન દ્વારા અભિવ્યક્ત કરે છે. કથન કરે એટલે પોતાના વિચારોને રજૂ કરતા હોય છે. વિદ્યાર્થીઓ વાંચન દ્વારા અર્થગ્રહણ કરે. વિદ્યાર્થીઓ લેખન દ્વારા અભિવ્યક્તિ કરે. વિદ્યાર્થીઓ સાહિત્યના જુદા જુદા સ્વરૂપો પ્રત્યે રસ અને વલણ કેળવે છે. આ માતૃભાષાના સામાન્ય હેતુઓ છે. પછીનો પ્રશ્ન છે બાળકોમાં વાંચન કૌશલ્ય વિકસાવ. આ પૂછાયેલો પ્રશ્ન છે. એક શિક્ષક તરીકે આપ કેવા વિશેષ પ્રયત્નો શાળામાં કરશો એ અંગે વિસ્તૃત સમજૂતી આપો. વાંચન કૌશલ્ય ખીલે એના માટે તો એના માટે હું આ પ્રયત્નો કરીશ. કયા પ્રયત્નો કરીશ? પહેલો પ્રયત્ન એ છે કે વાંચન માટે શાળામાં પ્રાપ્ય પુસ્તકો બાળકો એને વાંચી શકે, પુસ્તકાલય તથા મેગેઝિન્સ એટલે કે સામયિકોની માહિતી વિદ્યાર્થીઓને મળી રહે તેવી સગવડ ઊભી કરીશ. અને બાળકોને તમે જે વાંચન કરેલું એના વિશે પણ તમે કહો. પોસ્ટ ઓફિસ નવલિકા વાંચી હોય તો તમે કહો કેટલી અદ્ભુત પોસ્ટ ઓફિસ નવલિકા છે. શરણાના સૂર વાંચેલું હોય તો તમે એમ કહો, રમઝૂમીનું પાત્ર તમે કહો તો એને ખ્યાલ પડે. શાળામાં પુસ્તકાલય હોય તો તમે એમ કહો કે આપણે જ્ઞાનનો ભંડાર અહીંયા છે, આ પુસ્તકો વાંચો, મજા આવશે તમને. સામયિકો, કોઈ સામયિકો સાયન્સને લગતા હોય, મેથ્સને લગતા હોય, તો જનરલ નોલેજને લગતા હોય, વાંચવા માટે પ્રેરો. ટેકનોલોજીના સમયની અંદર બાળકોને વાંચવું ગમતું નથી, સાંભળવું પણ ગમતું નથી હોતું.
અને બાળકો તો ઠીક છે, આપણને પણ ગમતો હોતું નથી, ઘણી વખત એવું પણ બનતું હોય છે. બીજું, વાંચન પ્રોત્સાહન માટેના કાર્યક્રમનું આયોજન કરીશ. ત્રીજું, શિક્ષણ દરમિયાન જે તે પુસ્તકો હોય એનો સંદર્ભ તમે આપો. માનો કે તમે કોઈ ચેપ્ટર ભણાવો છો, આ ભૂખી ભૂતાવળ તમે ભણાવો છો, તો તમે રેફરન્સ સમજો ભાઈ આ ભૂખી ભૂતાવળ આ નવલકથા છે, માનવીની ભવાઈ એનામાંથી લેવામાં આવેલું છે. તમે સંધિ શીખવતા હો તો પાઠ્યપુસ્તકમાં તો છે જ, પણ એ સિવાય તમે કોઈ વ્યાકરણ શાસ્ત્રનું પુસ્તક લઈને તમે એનો રેફરન્સ તમે આપી શકો તો બાળક પ્રેરાશે રેફરન્સ બુક્સ લેવાને માટે. શાળામાં પુસ્તક પ્રદર્શનો ગોઠવીશ, એની યોગ્ય માહિતી આપીશ. શાળાના સમયપત્રકમાં ટાઈમ ટેબલ ઇતર વાંચનનો તાસ ફાળવીશ. અત્યારે તો છે નહીં, બેગલેસ ડે જે છે ને એમાં આવું રાખવું જોઈએ. બાળકોને એક શનિવાર તમે ગુજરાતી વાંચન રાખો, અંગ્રેજી વાંચન રાખો, એવું હોવું જોઈએ. આખા દિવસ દરમિયાન આ પ્રવૃત્તિ ત્યાં આગળ કરી શકાય. ઇતર વાંચનનો તાસ ફાળવીશ. છઠ્ઠું, વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યેના અભિગમો માપવા સાથે જુદી જુદી કસોટીનું પણ આયોજન કરીશ. શાળામાં સમૂહ વાંચન કાર્યક્રમો યોજીશ અને શાળાનું પુસ્તકાલય અને વર્ગ પુસ્તકાલય બાળકો માટે હંમેશા ખુલ્લા રાખીશ. બાળકની ઈચ્છા થાય મારે પુસ્તક વાંચ્યું છે તો કહી શકે, જા બેટા તો વાંચી શકે છે. પછી ના કહેવાય કે હા કદાચ કોઈ તાસ અઘરો હોય એવું લાગે, મેથ્સનું સાયન્સનું જેવું લાગે ને આપણે કંઈ ગુજરાતી ભણાવતા નથી તો કહી શકે તું લાઇબ્રેરીનો ઉપયોગ કરી શકે છે. એટલે પુસ્તકાલય બહુ મહત્વની બાબત છે. આપણા ઘણી સ્કૂલોમાં પુસ્તકાલય હોતા નથી, કરુણતા છે. અંતિમ પ્રશ્ન છે મિત્રો, જો કે આના પ્રશ્નો ઘણા બધા છે પણ મેં અલગ અલગ તારવી અને તમારી સામે પીરસેલા છે. ઘણા વિદ્યાર્થીઓની ડિમાન્ડ એવી હતી કે સર આ જે પદ્ધતિના જે છે પણ પ્રશ્ન તમે આપો. મિત્રો આ સિવાયના પણ પ્રશ્નો તમે વાંચજો. હું એવું કહેતો નથી કે આમાંથી પૂછાશે, આ જ પૂછાશે એવું કહેતો નથી. હા એટલું કહી શકું કે તમને પુષ્પક તરીકે તમને કામમાં આવશે. બરાબર છે, પ્રત્યક્ષ રીતે ક્યાંક ને ક્યાંક તમને કામમાં આવશે. આ જે પ્રશ્નો કાઢેલા છે મારી ધારણા છે અને એના અનુસંધાને હું તમને કહી શકું કે આ પ્રશ્ન પૂછાની શક્યતા ખરી. પણ આ સિવાય પણ તમે બીજા પ્રશ્નો તમે વાંચજો. તો લઈએ આપણે છેલ્લો પ્રશ્ન છે, લેખન કૌશલનો વિકાસ કરવો હોય તો તેના માટેના આધારો કયા કયા છે? એના માત્ર તારે મુદ્દા લખવાના છે. તો લેખન કૌશલ વિકાસના આધારો આ પ્રમાણેના છે. પહેલું, કક્કો અને બારાક્ષરનું જ્ઞાન. બીજું, સુરેખ હસ્તાક્ષર. ત્રીજું, હાસ્યો. ચોથું, પરિચ્છેદની રચના. પાંચમું, વાક્યનું બંધારણ. છઠ્ઠું, ભાષા. આગળ પ્રશ્ન આવી ગયેલો છે, આ અહીંયા પુનરાવર્તન થઈ ગયું. જોડણી અને વિરામ ચિહ્નો, ચિત્તની અભિમુખતા, સામગ્રી, શબ્દભંડોળ અને શબ્દ વિષયક સજ્જતા. આ પ્રશ્નનો ઉત્તર આગળ આવી ગયેલો છે, કાંઈ વાંધો નહીં. તો મિત્રો આ સાથે જે પદ્ધતિના જે પ્રશ્નો જે છે એ મેં મારી પદ્ધતિ પ્રમાણે તમારી સામે પીરસેલા છે અને આની PDF જે છે એ શબ્દમિત્ર ટેલિગ્રામ ચેનલ પર મૂકવામાં આવશે. અને અગાઉ જે મેં પ્રશ્ન પેપર મૂક્યું હતું એના પર તમે ઉત્તરો લખજો, તારું કન્ટેન્ટ પણ તૈયાર કરજો. આજના સમયની અંદર ટીચર બનવું, આજે પરીક્ષા જે છે એ જરાય અઘરું નથી. જો યોગ્ય દિશામાં કામ કરવામાં આવે તો જરાય અઘરું ધ્યાન નથી. પણ જ્યારે આપણે યોગ્ય દિશામાંથી જ્યારે ભટકી જઈએ છીએ ત્યારે આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચી શકતા નથી. તો આ વિડીયોઝને આપને અનુકૂળ હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો. આપના પ્રતિભાવ અવશ્ય જણાવજો. શબ્દમિત્ર યુટ્યુબ ચેનલ પર જોડાયેલા રહો કે જેના કારણે નજીકના સમયમાં આવનારા જે વિડીયોઝ હોય એ પણ તમને પ્રાપ્ત થશે. GPSCની લગતી જે કોઈ પરીક્ષા હોય એના પણ વિડીયોઝ મૂકવામાં આવે છે અને ટેટટાટને લગતા હોય એના પણ વિડીયોઝ મિત્રો મારી ક્ષમતા પ્રમાણે આપની સામે અહીં પ્રસ્તુત કરું છું. મિત્રો આપ સૌનો ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.